નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 5 જૂન 2026। ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું વરસાદની આગાહી। ચોમાસું કેટલે પહોંચ્યું છે, શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેટલો રહેશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો મહત્વનું છે કે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસું હવે કેરળ અને શ્રીલંકામાં દસ્તક આપી ચૂક્યું છે। એટલે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી કેરળમાં થઈ ચૂકી છે। મહત્વનું છે કે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક નાની વરસાદની ટફરેખા સર્જાઈ જશે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ધીમે ધીમે લો ક્લાઉડ ફોર્મેશન પર તૈયાર થઈ રહ્યું છે। અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ સામાન્ય રીતે મળી રહ્યા છે, એટલે થોડું ભેજના પ્રમાણ અને ગરમીના પ્રમાણ સંયુક્ત લીધે થઈને એક બફારાનું પ્રમાણ જોવા મળશે। પરંતુ હવે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત આજથી થઈ જશે। ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં આજે વહેલી સવારથી જ લો ક્લાઉડ ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય, હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। મહત્વનું છે કે રાજસ્થાનના અનેક વિસ્તારમાં તો આજે વહેલી સવારથી જ મિત્રો મધ્યમથી હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને વરસાદ પણ થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછૂટી થાય તેવી શક્યતા છે। ઓવરઓલ મિત્રો જણાવીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતના પણ કોઈ ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, એટલે આજથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જવા પામી છે। હવે મિત્રો મહત્વનું છે કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે સ્ક્રીન રેકોર્ડરના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આજે થઈ ગઈ છે 5 જૂન મિત્રો। ત્યારે 5 જૂને જ લો ક્લાઉડ ફોર્મેશનની તૈયારીઓ થઈ ગઈ છે અને ધીમે ધીમે આ જે વરસાદી માહોલ છે એ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેખા આપશે અને જેના લીધે થઈને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય તેમાં આવનારા તારીખ 6-7 તારીખ બાદ ધીમે ધીમે વરસાદી માહોલ જામી શકે છે। મહત્વનું છે કે અરબી સમુદ્રના મિત્રો ભેજવાળા પવનો મળી રહ્યા છે, બીજી બાજુ ચોમાસું પણ સક્રિય થઈ ચૂક્યું છે। તે તમામ પ્રકારના પરિબળો એક પ્રી મોન્સૂન એક્ટિવિટીને અનુરૂપ છે અને ગુજરાતમાં એક વરસાદી માહોલ સાથે હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે। એટલે કે મિત્રો આવનારી તારીખ 6, 7, 8 તારીખ સુધીમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની એક મજબૂત શરૂઆત થઈ જશે અને જેના લીધે થઈને ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે વરસાદ જોવા મળશે। મહત્વનું છે કે ખેડૂતો માટે મિત્રો ખાસ સમાચાર છે કે અત્યાર જે તમારા ખુલ્લામાં કોઈ પાક હોય, કોઈ ચીજ વસ્તુ હોય તો સુરક્ષિત જગ્યા અત્યારથી લઈ લેજો, જેથી આવનારા દિવસોમાં નુકસાની ન થાય। તાડપત્રી ન હોય તો એક નાના રોકાણ દ્વારા તાડપત્રીની ખરીદી કરી લેજો, જેથી આપણો કિંમતી સામાન પલળે નહીં। અને આ વખતે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધુ રહેવાની છે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી ગુજરાતમાં મિત્રો કહી શકાય કે ચોમાસાની એવરેજ જે તારીખ હોય છે એ 15 જૂન મિત્રો માનવામાં આવે છે, પરંતુ અમારા અનુમાન મુજબ આવનારા દિવસોમાં એક ચોમાસું કહી શકાય કે 22 જૂન બાદ તે દસ્તક આપે તેવી શક્યતા છે, કારણ કે ચોમાસું આગળ વધતા વચ્ચે રૂકાવટ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે અને એક 7 થી 8 દિવસનો વેરિએશન જોવા મળી શકે તેવી શક્યતા છે। પરંતુ મિત્રો આ પરિબળો એક ખૂબ જ દૂરની વાત છે। આવનારા દિવસોમાં જો પરિબળ પોઝિટિવ થાય તો તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું। બાકી મિત્રો હવેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી આ વખતે વરસાદ ગુજરાતમાં આપણને સામાન્યથી વધુ મળવાનો છે, એટલે કોઈ ચિંતાના સમાચાર નથી। ઘણી વિડીયોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, પાણી નહીં મળે એવું દર્શાવવામાં આવે છે। મિત્રો અમારા અંદાજ મુજબ ગુજરાતને ખૂબ જ સારો અને સુંદર વરસાદ મળવાનો છે, જરૂરિયાત પૂરતો વરસાદ ચોક્કસથી મળવાનો છે, એટલે ચિંતા ના કરશો, ગભરાશો નહીં, ઈશ્વર તમારી સાથે છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી। બાકી મિત્રો અન્ય સમાચારો પર હવે આપણે એક નજર નાખીશું। મિત્રો આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે ગુજરાત સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, જે તમે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકો છો। એટલે કે મિત્રો કેરળ અને શ્રીલંકાના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં 22 જૂન બાદ ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે આજે વહેલી સવારથી જ રાજસ્થાન સહિત અનેક રાજ્યોના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામી ગયો છે, છૂટાછવાયા વરસાદ જામી ગયો છે અને ગુજરાતમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ પણ છવાઈ ગયો છે। આ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે। આજે ઉત્તર ગુજરાતના
ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એટલે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતના પણ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વખતે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એક તોફાની પવન પણ જોવા મળશે. એટલે કોઈ ચીજ વસ્તુઓમાં ઢીલાશ હોય અથવા તો તેને મજબૂતીથી બાંધી ન હોય, પ્લાસ્ટર બરાબર ન હોય તો તેને વ્યવસ્થિત કરી દેજો, જેથી આવનારા દિવસોમાં ભારે પવનથી આપણને મોટી નુકસાની ન થાય. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક રાજ્યોમાં તેની ઉજવણી વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું ઉત્તર પ્રદેશની. આ અવસરે 5 કરોડ વૃક્ષારોપણનો નવો રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય છે, જેનો શુભારંભ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરવાના છે. આગળ વધીશું અને વાત કરીશું બિહારની. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અને જળ સંરક્ષણ પર વિશેષ સભાઓ યોજવાની શરૂઆત થશે. આગળ વધીશું અને વાત કરીશું પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ સુરત અને દમણમાં કુલ 21,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં દક્ષિણ ગુજરાત માટે 12,500 કરોડની પરિયોજનાઓનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનજાગૃતિ અભિયાન. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 5 જૂનથી 21 જૂન સુધી દેશભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાના વૃદ્ધાશ્રમમાં ભીષણ આગની ઘટના બની છે. 11 વૃદ્ધોના મોત થયા છે, 7 વ્યક્તિઓ થઈ છે ઘાયલ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા માટે લાંચ માંગવી પણ ખોટી છે. લાંચખોરો સજાને પાત્ર છે. ભ્રષ્ટાચારના કેસોમાં સુપ્રીમ કોર્ટ હવે કડક બની રહી છે. ત્યારે આગળ વધીશું અને વાત કરીશું જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટવાથી અનેક ઘરોને નુકસાન થયાના સમાચાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ. પીડિતાએ કહ્યું કે કર્મચારીએ ઇસ્લામ અપનાવવા માટે મુસ્લિમ સાથે સંબંધ બાંધવા કહ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેટલાક પદ ફક્ત ઓછા શિક્ષિત લોકો માટે મોટી ડિગ્રી છુપાવીને આ નોકરી મેળવવી ખોટું છે, એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલિત મોદીએ કહ્યું છે કે હું ભાગેડું નથી, દુનિયા ફરી રહ્યો છું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આસામ મંત્રીમંડળનું વિસ્તરણ. 12 મંત્રીઓ શપથ લેશે, 4 નવા ચહેરાઓ સામેલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનની નવી ચાલ. સેટેલાઇટ તસવીરોમાં દક્ષિણ ચીન સમુદ્રમાં દેખાય માળખાગત સુવિધાઓ, બાદમાં તેને દૂર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌદાની નાગવાલમાં જમીન વિવાદમાં ખેડૂત પિતા અને પુત્ર પર ધારિયા અને લાકડાના દંડાથી હુમલો કરવામાં આવ્યો છે. આગળ વધીશું અને વાત કરીશું તારાપુર અને મોરડમાંથી વિદેશી દારૂ વેચતા કરતા 2 શખ્સો અંતે ઝડપાઈ જવા પામ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદની માગરોલીમાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના દંડાથી હુમલો કરવામાં આવ્યો છે. આગળ વધીશું અને વાત કરીશું ખેડાની લાલી ગામની સીમા કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે યુવકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવાલિયાની અંબા પાસે એસટી બસની ટક્કરે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુ થયું છે. ત્યારે વાત કરીશું 28 ગુજરાત બટાલિયન એનસીસી નડિયાદ દ્વારા નારણપુરા લાટ ગામે પેરાસેલિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લામાં તોલમાક વિભાગમાં ફરજ બજાવતા માત્ર 2 ઇન્સ્પેક્ટર જોવા મળ્યા છે. મુખ્ય અધિકારીની જગ્યાઓ ખાલી છે. આગળ વધીશું અને વાત કરીશું ખેડા જિલ્લા કોંગ્રેસની કડક કાર્યવાહી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 18 ઉમેદવારો 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરીશું નડિયાદની મુખ્ય કાંસન રીડેવલપમેન્ટની કામગીરીમાં 800 થી વધુ ડમ્પર કચરો બહાર કાઢવામાં આવ્યો છે. એટલે કે કાંસની સફાઈ કામગીરી ચાલી રહી છે. ત્યારે વાત કરીશું બોરસદની 4.53 લાખના ચેક રિટર્ન કેસમાં ટેકરીપુરા ખેડૂતને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આગળ વધીશું અને વાત કરીશું ટ્રમ્પને મોટો ઝટકો. ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકી સંસદમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે અને ટ્રમ્પને લાગ્યો છે મોટો ઝટકો. આગળ વધીશું ને વાત કરીશું મદ્રેસાઓમાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત કરવાના આદેશને હવે કોલકાતા હાઈકોર્ટે પડકારવામાં આવ્યો છે. આગળ વધીશું ને વાત કરીશું કેરળમાં મોન્સૂનની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની દિવ્યાંગ વેપારીને માર મારનાર પીએસઆઈ સોનલ રાઠોડને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની
કિશોરીને બગાડી જઈને દુષ્કર્મ ગુજારનાર યુવકને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આગળ વધીશું અને વાત કરીશું ખેડાની. સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડીને પ્રદૂષિત કરાતું ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ અંતે ઝડપાઈ ગયું છે. આગળ વધીશું અને વાત કરીશું નડિયાદની. સુરતનો રીઢો ચોર ઝડપાયો છે. એનડી દેસાઈ હોસ્પિટલ બહાર ચોરાયેલી રિક્ષાનો ભેદ ખુલી ગયો છે. આગળ વધીશું અને વાત કરીશું વાસદની. કન્ટેનરમાં ઘૂસખાનું બનાવીને લવાયેલી બિયરની 251 પેટીઓ ઝડપાઈ ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપડવંજની ગાય ખરીદીના બાકી નાણાં પેટેનો ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે વાત કરીશું બોરસદના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી 60 થી વધુ લારી અને પાથરણાના દબાણો અંતે દૂર કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, આવા નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.